તો સુરેન્દ્રનગરમાં પાક નુકસાન વળતર સહાયના ફોર્મ ભરવા પોર્ટલ ઠપ્પ હોવાથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો। કપાસ, મગફળી જેવા પાકોને નુકસાન થયું છે, તેમ છતાં ફોર્મ ભરવા કચેરીએ પહોંચેલા ખેડૂતો પરત ફર્યા। પોર્ટલ ઠપ્પ હોવાથી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। 10 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હોવા છતાં ખેડૂતો વળતરથી વંચિત રહ્યા। ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। 10 વીઘા ભોં છે, મારે 35 થી 40% નુકસાન છે। ત્યાં હવે અત્યારે કોર્ટ બંધ છે, તો અમારે ક્યાં લગી રાહ જોઈ? ધક્કા ખાવા પડે। કયા કયા પાકોને નુકસાન છે? કપાસ, મગફળી, જુવાર, બાજરી, બધું જે વાવેતર થયું હોય ને બધા નુકસાન જ છે। આજ શું કામ તમે આવ્યા હતા અહીંયા નુકસાન એનું ફોર્મ ભરવા। 7 દિવસથી આપણે વરસાદ થયો, ખેડૂતને નુકસાન કપામાં ગયું છે, તો એને અમારા ખેડૂતે જાહેર કર્યું છે, છતાં પણ અમારે ધક્કા ખાવા પડે છે। નેટ હજી ખુલ્લું નથી, તો અમારે ભાડું ખર્ચીને આવવાનું, ભાડું ખર્ચીને જવાનું। અમારે કામકાજ હોય કે ન સાહેબ, એટલે ગણતરી એટલી છે કે અમારી સહાય કરે, અમે આ ફોર્મ લેવાની કંઈ જરૂર જ નથી। ફોર્મ તો ડાયરેક્ટ તો તમારી પાસે બધું અમારું પડ્યું છે, તો અમારો ગિરેવો તમારી પાસે પડ્યું છે, છતાં અમને આ ખેડૂતને હેરાન શા માટે કરો છો?